सहजात्म स्वरूप परम गुरु श्रीराजचंद्र प्रभु चरण कमल मामोको मुझ मस्तक भावे भक्ति नहीं हूँ चूकू आकड़ी काल मोक्ष मार्ग भूलायो अविरोधपणे करी तमे प्रगट समजाव्यो। आत्मसिद्धि शास्त्र में આપણે મોક્ષનો ઉપાય ગયે વખતે સદગુરુ સમાધાન કરે છે કે પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષોપાયની સહજ પ્રતીતે રીત આ જોયેલું 97મી ગાથા। હવે 98મી ગાથા આપણે આવેલા કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ। એટલે કર્મ ભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ તવી તે છે। અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે તેમ જ્ઞાન પ્રકાશ છતાં અજ્ઞાન પણ નાશ પામે છે। એટલે કર્મ ભાવ અજ્ઞાન છે। કાંઈ પણ આત્મામાં રહે એના સિવાયનું કોઈ પણ કર્મ શુભ કે અશુભ બધું અજ્ઞાનના ખાતામાં જ છે, નિશ્ચય નહીંથી। ખાલી પોતે સ્વભાવમાં જ ઠરેલો રહે એ લક્ષ્મણ રેખા બહાર નીકળી એ વિભાવનું કારણ છે। તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને સત્પુરુષ જે ધર્મની કરણી ધર્મનો બોધ કરે છે એ પણ માત્ર ઉદય પ્રયોગે કરે છે। એટલે કૃપાલદેવે તો ઉપદેશમાં લખ્યું છે સામાન્ય સત્પુરુષ પણ ઉદય પ્રયોગે બોધ આપે છે, એને ઈચ્છા હોતી નથી, સકામપણે નથી। એ સકામપણે હોય તો આત્મામાંથી બહાર આવ્યો અને કર્મબંધનું કારણ થાય। એટલે તીર્થંકરે પણ ત્રીજા ભવે સવિજીવ કરું શાસન રસી એ ભાવના ભાવી હોય તેના ઉદયમાં ભલે તીર્થંકર થાય પણ કર્મ ભાવ માત્ર દરેક અજ્ઞાનના ખાતામાં આવે। એટલે એ રીતે પુણ્યાનુબંધી પુણ્યની ઉત્કૃષ્ટ પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ છે, એ પણ કર્મની પ્રકૃતિમાં ગણાય છે। ચક્રવર્તી અને શલાકા પુરુષ તો બરાબર બધા જ, તીર્થંકર ભગવાન પણ, તીર્થંકર નામ કર્મ પણ કર્મની એક પ્રકૃતિ જ છે। અને એ કર્મ નામ કર્મ પતે ખપાવે પછી જીવ સિદ્ધશિલાએ બેસી શકે। એટલે ભગવાન મહાવીરને 42.5 વર્ષે રુજુવાલિકા નદીને કિનારે કેવળજ્ઞાન થઈ ગયું। તીર્થંકર નામ કર્મ વેદવાનું બાકી હતું, સાથે આયુષ્ય કર્મ પણ બાકી હોય। એટલે 42.5 પછી 30 વર્ષ સુધી બોધ આપવો પડ્યો। ઈચ્છા ન હોય વિચારે ઉદય પ્રયોગ। જોકે આ કર્મ તો આપણા માટે બહુ કામની વસ્તુ છે। કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય એટલે આપણે તો ફાયદો જ છે, પણ શાસ્ત્રીય રીતે એને પણ કર્મની પ્રકૃતિમાં ગણવામાં આવ્યું છે। એટલે કર્મ ભાવ માત્ર અજ્ઞાન જ છે અને આ તો બીજાના ભલાની વાત હોય, બાકી બધી અશુભ કે શુભ અને સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી એ શુભ અશુભ એને શું ખબર પડે શુભ શું છે। આપણે વ્યવહારમાં કોઈનું સારું કરીએ એટલે સામાન્ય ગુણ તરીકે સારું કર્યું, શુભ કર્યું એવું કરીએ, એ શુભ છે કે અશુભ છે કેમ ખબર પડે? એને પૈસા નહોતા અને ભણાવ્યો અને પછી એ ભણીને પરદેશ જાય અનાર્ય પ્રદેશમાં અને પાછો આવે જ નહીં, તો એ શુભ કર્યું કે અશુભ કર્યું? એને લગ્ન નહોતા થતા અને પરણાવી દઈએ, આપણે મદદ કરીએ પરણવામાં, એટલે શુભ કર્યું કે અશુભ કર્યું? એ પરણીને સંસારમાં લેપણો અને પછી હવે એને સત્સંગ, ભક્તિ, આત્મા સાવ ચૂકાઈ ગયો। એ જ રીતે સંતાન નહોતા થતા ને થયા, હવે પ્રભુશ્રીજી કહેતા અનંત સંસાર ગળે વળગાડ્યો। એટલે શુભ કોને કહેવાય? પઢમમ નાણમ તયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા। જ્ઞાન ન હોય તો દયા કહેવાય કોને કેમ ખબર પડે? એટલે બાકી આ બધું કર્મ ભાવના ખાતામાં છે, એટલે અને આ બધું અજ્ઞાનના ખાતામાં છે। અને આ ન કરે કર્મ ભાવથી જીવ પાછો વળે, સ્વભાવમાં ઠરે, એ વિભાવમાંથી સ્વભાવમાં આવે, શાંત થઈ જાય। ખરી શાંતિ આનું નામ છે, વિભાવમાંથી સ્વભાવમાં આવવું એ મોક્ષ ભાવ છે એનો, એ મૂળ સ્વભાવ છે એનો। એ અનાદિકાલથી કર્મના સંયોગને લીધે જીવ ભૂલી ગયો છે, પોતાનું ઘર ભૂલી ગયો છે।
એટલે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. અને આ અંધારા જેવું છે. અંધારું અને અજ્ઞાન બે સરખું છે. જેમ પ્રકાશ થાય ને અંધારું નાસી જાય, એમ જ્ઞાન પ્રકાશ થાય ત્યારે આ સમજણ આવે અને અજ્ઞાન જાય. એટલે કર્મભાવ. કર્મભાવ એ સ્વભાવ જીવનો છે જ નહીં, માત્ર કલ્પના છે. ગોપાલદેવ લખે છે સૌભાગભાઈને, એક ત્રણખલાના બે કટકા કરવાની શક્તિ નથી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. પહેલાંના જમાનામાં ગાડા હતા ને, ગાડું જાય એટલે કૂતરો પાળ્યો હોય એ બી સાથે સાથે જાય, અને પછી રસ્તામાં બીજા ગલીના કૂતરા આવે અને ભૂકે એટલે એ શું કરે, ગાડાની નીચે જાય અને ગાડાની નીચે ચાલતો જાય. ગાડું એ ચાલતું હોય, ગાડાની નીચે કૂતરોય ચાલતો હોય. એને શું થાય, શકટનો ભાર જેમ શ્વાન. એને એમ થાય આ ગાડાનો ભાર હું ઉપાડું છું ને હું ખેંચું છું. હકીકતમાં એ તો ત્યાં આશરો લીધો છે એણે, એટલે સંસાર ચલાવતો જ નથી, પણ એને કરતા ભાવને લીધે એમ લાગે છે. પણ એક ત્રણખલાના બે કટકા કરી જ ન શકે. આ કરતા ભાવ એ જ કલ્પના છે, એ જ કર્મ ભાવ છે. એ મોક્ષની વિરુદ્ધની વાત છે. કરતા ન કારિતા ન અનુમનતા. હું કરતા, હું કરું બી ન શકું કાંઈ, હું કરાવડાવી બી ન શકું, અને હું કરતા પ્રત્યે અનુમોદન પણ ના આપી શકું. તો આ થાય છે તો વ્યવહારમાં આ બધું વિભાવના ખાતામાં, સંસારના ખાતામાં. પોતે અને સામેવાળા જીવ આ બધા વિભાવના ખાતામાં છે. પણ મૂળમાં તો કરતા ન કારિતા ન અનુમનતા. હું કરતાનો નહીં, કાંઈ ન કરી શકે. એટલે એક ત્રણખલાના બે કટકા પોતે ન કરી શકે. આ બધું વિભાવનું ફળ છે. અને ખાલી જ્ઞાન થઈ જાય, બેફાટ આત્મા અનુભવાઈ જાય, પછી ફક્ત સાક્ષી જાણ્યા દેખા કરે. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નહીં. ખાલી જોવે, જાણે, વેદે નહીં, સ્વભાવમાં જ રહે. ગોપાલે લખ્યું છે ને, જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે, જોયા કરે. દેખાય બધું. સામાન્ય માણસ કરતાં બુદ્ધિ પણ વિચક્ષણ હોય, ઉપયોગ પણ તીવ્ર હોય, પણ મુખ્ય ઉપયોગ એનો ઉપયોગ ઉપર હોય. એટલે મોક્ષ ભાવમાં જ હોય. એટલે વાસ્તવિક રીતે તો ગોપાલદેવે લખ્યું છે 377માં, વાસ્તવિક રીતે તો જ્ઞાનીને જ્ઞાન થયા પછી, જ્ઞાનથી અજ્ઞાન ગયું ત્યારથી મુક્ત જ છે, મુક્તાત્મા જ છે. તો આપણે જેવા સંસારમાં દેખાય છે તો અટપટી દિશામાં, ગોપાલદેવે લખ્યું છે ને 213માં, ત્રિલોકના નાથ વશ થયા છે, છતાં કોઈ અટપટી દિશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને તેનું ઓળખાણ થવું દુર્લભ છે. 3 લોકનો નાથ વશ છે, ભગવાન થઈ ગયા છે, મોક્ષમાં જ છે. દેખાય છે ગુરુવસ્ત, એ મોક્ષમાં જ છે, સ્વભાવમાં જ છે. તો એનો ઉદય મન વચન કાયાના બધા પ્રયોગ જે છે એ કર્મ બંધનું કારણ થતા નથી, નિર્જરાનું કારણ થાય છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. કર્મબંધની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંદરના ભાવ ઉપર છે મુખ્યત્વે તો. પણ આપણે એમ ન કરાય. આપણે હજી પ્રાથમિક ભૂમિકામાં છીએ, એટલે આપણે સામાન્ય નીતિ નિયમ પણ પાળવા પડે. અને આપણા મન વચન કાયના યોગ આપણે એને સંયમમાં રાખવા પડે. જ્ઞાની તો વિચરે ઉદય પ્રયોગ હોય. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતાય નથી, પિતા છતાં પિતાય નથી, અને પિતા છે, બાપ છે તોય પિતાય નથી. હોત આ સવા પરિસવા, એ મોક્ષમાં જ છે. એટલે અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન. એના આગળ રમત છે. ગોપાલે લખ્યું છે, જ્ઞાની આગળ એવી રમત આવી ગઈ છે કે બંધાવાના સ્થળે, આશ્રવના સ્થળે પણ એને સંવર થાય છે. એટલે અબંધ ભાવે એ સંસાર ભોગવે છે. એટલે આ ગાથામાં સદગુરુએ સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. હવે આગળની જે બધી ગાથા છે, એટલે બ્રહ્મચારી લખે છે, પછીની ગાથામાં માત્ર તેનો વિસ્તાર કર્યો છે. આખો માર્ગ આ છે કે સ્વસ્વભાવમાં ઠરી જાય આ મોક્ષ ભાવ, સ્વભાવમાંથી બહાર નીકળે આ કર્મ ભાવ અને સંસાર. આટલું સહેલું કરી દીધું છે ગોપાલદેવે. અને પછી આગળની ગાથા હવે આવે છે કે 99મી, જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે રસ્તેથી બંધાણો
એ રસ્તેથી ઊંધો ચાલે તો એ છૂટવાનું કારણ થાય. ગાંધીજીને પ્રશ્ન હતો કે કર્મનો કરતા જીવ થઈ શકે, કર્મનો ભોગતા જીવ થઈ શકે, અને મોક્ષ કેવી રીતે થાય? એટલે કૃપાળદેવે 7-8 લાઇનમાં જ એક જ પેરેગ્રાફમાં કૃપાળદેવને આખો કરતા ભોગતા અને મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. એ આ ગાથાનો જ અર્થ છે કે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત, કાઢો પંથોને 30મું વચનામૃત. એમાં ગાંધીજીને કૃપાળદેવ લખે છે કે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામીને ફળરૂપ વૃક્ષ પરિણામે છે. શરૂઆતમાં બી હોય, એ કર્મ ભાવમાં હતો, બંધ ભાવમાં હતો, એટલે કર્મ બંધાણા. હવે એ સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ એ પ્રમાણે ઉદયમાં આવશે. પછી એ તો કર્મ ગ્રંથમાં બહુ લાંબો વિસ્તાર છે કે સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ એ ઉદયમાં આવે, અને અનુભાગ. એમાં એવું છે પાછું કે જીવ કશાય જે છે જીવના, ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી, પ્રત્યાખાની, અપ્રત્યાખાની, સંજલન, એ પ્રમાણે જીવને અનુભાગ અને સ્થિતિ નક્કી થાય, અને યોગનું ચલન હોય, મન વચન કાયના યોગ, ત્યાં એને પ્રદેશને પ્રકૃતિની બંધ પડે. અને આ તો સિદ્ધાંતની દ્રષ્ટિએ બહુ લાંબો સવિસ્તર સમજાયું છે કર્મગ્રંથમાં. પણ સામાન્ય રીતે જીવ અજ્ઞાન ભાવથી કાંઈ પણ કરે એટલે કર્મભાવમાં આવે, એટલે કર્મનું બી રોપણું એટલે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ શરૂઆતમાં બી છે, ધીરે ધીરે ઉગશે, પાકશે, પછી એ વખતનો યોગ પામીને ફળરૂપ વૃક્ષ પરિણામે છે. અને પછી શું થશે? એટલે એ કર્મો આત્માને ભોગવવા પડે છે. એમ આપણે વ્યવહારમાં કહીએ ને કે કર્મ ભોગવે છે, કે ભાઈ શાતા ભોગવે છે, અશાતા ભોગવે છે. હકીકતમાં શું થાય છે? કૃપાળદેવ સમજાવે છે, જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદના પરિણામ થાય છે. એટલે હાથમાં અગ્નિનો ગોળો આવે કે બરફનો ટુકડો આવે તો જ્ઞાનીને વેદના પરિણામ થાય. આપણને ઠંડુ લાગે, હર્ષશોક થાય, આપણને દાજી જેવું થાય તો આપણને હર્ષશોક જેવું થાય. તો જ્ઞાનીને ખાલી વેદના પરિણામ એ જાણે, અને પછી શું થાય? તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ આવે, એટલે ક્રોધ, માન, માયા, લોભના પરિણામે એ શરૂઆતમાં બી વવાઈ ગયું છે, એ કર્મ ભાવમાં ગયો એટલે 8 પ્રકારના કર્મ બંધાઈ જાય. આગળ આવશે હમણાં. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની ને અંતરાય, અને નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. એ કેટલા કર્મ કેટલા ડિગ્રીમાં બંધાય, કેટલી સ્થિતિ, કેટલો અનુભાગ, કેટલો પ્રદેશ, કેટલી પ્રકૃતિ, કઈ પ્રકૃતિ, એ બધું એના ભાવ નક્કી કરે ત્યારે. અને પછી એ ઉદય આવે જ્યારે આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ આવે, જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય. એટલે જન્મ તો છે જ નહીં, આત્મા મરતો છે જ નહીં, એને વેદના પરિણામ થાય. પછી હું જન્મ્યો, હું બૂઢો થયો, હું મર્યો. મરે તો સારું, કરેલા કર્મ જ ભોગવવા ના પડે. એમ આત્માને ક્રોધ, માન, માયા, લોભ એ કર્મના ઉદય પછી જન્મ, જરા, મરણરૂપ પરિણામ થાય. ખાલી એને એ જન્મે નહીં, એ બૂઢોય ન થાય, મરે નહીં. દેહ મરે છે, હું નથી મરતો, અવિનાશી પદ મારું, પણ એ પરિણામ થાય ને. તે પ્રમાણે હવે આમાં શું આવ્યું? આ મોક્ષ ભાવ. અહીંયા મોક્ષના ઉપાયમાં કેમ આ ગાથાકામાં આવે? હવે લખે છે કૃપાળદેવ કે આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, ગાંધીજીને કહે છે. અને તે પરત્વે જે પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરે, જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. જે કારણ બંધના તે બંધનો પંથ છે, તે કારણ છેદક દશા. કઈ છેદક દશા? ક્રોધ આદિ ભાવથી જે જન્મજરા મરણ ઉદયમાં આવ્યા, હવે એનાથી વિરુદ્ધ વર્તે. એટલે કર્મબંધ જે થયો, ક્રોધથી વિરુદ્ધ, માનથી વિરુદ્ધ, માયાથી વિરુદ્ધ, લોભથી વિરુદ્ધ. એટલે ક્રોધને ક્ષમાથી અણે, માનને નિર્માણીપણાથી અણે, લોભને સંતોષથી અણે, એમ પ્રતિપક્ષી ગુણોથી. તો એ ઊંધો જાય, તે કારણ છેદક દશામાં આવે. એ મોક્ષ ભાવ છે. મોક્ષ ભાવ તે રીતે થઈ જાય. એટલે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ, અને ભવનો અંત થાય પછી. એટલે આ રીતે 100ની ગાથામાં કૃપાળદેવ 99મી ગાથામાં કે જે રસ્તે બંધાયો એ રસ્તેથી ઉલટો વર્તે,
એટલે ક્રોધ કરીને બંધાણો તો ક્ષમાવત ધારણ કરે, લોભ કરીને બંધાણો તો સંતોષ ધારણ કરે, એટલે છૂટવાનું કારણ થાય. આનો એક દાખલો છે વ્યવહારિક સમજવા માટે. એક ઊંટનો વેપારી હતો. એટલે ગાયના ગોવાળ હોય ને એમ ઊંટના ગોવાળ હોય. ગુજરી ભરાય એટલે અમુક વર્ષમાં અમુક દિવસે ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઊંટ બધું વેચાય. 25 ઊંટ લઈને વેચવા નીકળે છે. દૂર જવાનું હતું, બધા ગાળિયા ને બાંધવાના ખિલ્લા ને બધું સાથે લઈ લીધું. લાંબો રસ્તો ચાલતા 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 અડધો પોણો રસ્તો તો કપાઈ ગયો, પણ રાત થવા આવી અને ઊંટે થાક્યા, પોતે થાક્યો હતો કે હવે આપણે વિસામો લઈએ. એટલે વિસામો લીધો. એવું મોટું મેદાન આવ્યું અને ત્યાં જંગલ જેવું પાછું આમ. તો ત્યાં ઊંટને બધાને બાંધવાની કોશિશ કરે છે, કેમ કે રાત્રે સૂઈ જવું હોય, થાક્યો હોય એટલે ખિલ્લો ઠોકે છે આમ, અને પછી ગાળીઓ નાખીને ઊંટને બાંધ્યો. 24 ઊંટ તો બાંધ્યા, એક ગાળીઓ ઘટ્યો. હવે જંગલમાં ક્યાં લાવવું અને બાંધવો કેવી રીતે? એક ઊંટ ભાગી જાય, છૂટી જાય તો બધો નફો જે વેચે એમાં ખોયો જાય. આજુબાજુ એક ઝૂંપડું દેખાણું દૂર, કોઈ સંત મહાત્મા રહેતા હશે, ત્યાં ગયો. હાથ જોડીને કહે છે કે મહેરબાની કરો સંત મહારાજા. તો કે શું જોઈએ તારે? તો કે હું ઊંટનો વેપારી છું, બીજા ગામે જાઉં છું, કંઈ ખિલ્લો અને બાંધવાની કંઈ દોરડું હોય આપો, હું સવારે પાછું આપી દઈશ. તો કે મારી આગળ દોરડું ને અહીંયા કે મારી આગળ શું હોય? એ સંન્યાસી હતા. પણ કે એક તને રસ્તો બતાવું. તો કે બતાવો, મારે ઊંટને બાંધવો છે. તો કે બીજા જે ઊંટ બાંધ્યા ને એ પ્રમાણે આ ઊંટને એવી રીતે તું જા બાજુમાં, ખિલ્લો ઠોક અને ગાળીઓ નાખ, એ બંધાઈ જશે. અને ખાસ વિશ્વાસ તો બેસો નહીં, પણ હવે અહીંયા બીજો કોઈ ઉપાય જ નહોતો કે આ સાધુ સંત મહાત્મા કહે છે, લાગે છે તો નિસ્પૃહી નિસ્વાર્થી કર્યું એણે. ત્યાં જઈને એવી ઊંટ આગળ જઈને ખિલ્લો ઠોકવા માંડ્યો, પછી ગાળીઓ નાખ્યો તો ઊંટ બેસી ગયો બધાને જેમને. બધા સૂઈ ગયા, ઊંટ એ સૂઈ ગયું. સવાર થયું, બધા ઊંટને છોડ્યા, ખિલ્લો કાઢે, ગાળિયા છોડ્યા, ઊંટ ચાલવા માંડ્યા બધા રસ્તે એને મેળે મેળે, એકની પાછળ એક. આ ઉઠતું જ નથી ઊંટ. આને મારે છે લાકડી તોય ઉઠતું જ નથી. આ તો મૂંઝાણો કે મહારાજની કંઈ મંત્ર વિદ્યા લાગે છે. ગયો મહારાજ આગળ. મહારાજ કે કેમ આવું થયું પાછું? તું કહેતો હતો ને સવારે હું વયો જઈશ વહેલો. તો કે જાવું તો આ ઊંટ ઉઠતો જ નથી કે. તો કે તેને બાંધ્યો તો કે ના, બાંધ્યો નહોતો. તો કે તો ભાગી કેમ ન ગયો? કે તમે કીધું તો એવું કર્યું તું. તો કે પછી છોડ્યો? તો કે છોડવાની ક્યાં વાત, મેં બાંધ્યો જ નહોતો. તો કે મેં તને કહ્યું તો એમ કર્યું હતું એટલે બંધાઈ ગયું ને કે જા હવે છોડે નહીં. એટલે ખિલ્લો ખેંચે છે, છોડે છે ગાળીઓ. ઊંટ ઊભો થઈને બધાને હારે પાછળ ચાલવા માંડ્યો. એટલે એને કલ્પના હતી જે રસ્તે બંધાણો એનાથી વિરુદ્ધ વર્ત્યો તો છૂટી ગયો. એ રીતે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. એટલે જે કર્મ બંધાય એ રીતે વર્તવું તે બંધ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે. અને એનાથી વિરુદ્ધ વર્તે એટલે આશ્રવના 57 દ્વાર કયા છે. આ બધા આશ્રવ દ્વાર રોકી દેવા પડે. એટલે 5 પ્રકારના મિથ્યાત્વ, 12 અવિરતિ, 25 કષાય. એટલે આપણે હમણાં વાત કરીને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એ પ્રમાણે પ્રત્યાખાની, અપ્રત્યાખાની અને સ્વંજલન. એટલે ચોકે 16 એ થાય, 9 નો કશાય થાય. રતિ, અરતિ, હર્ષ, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ આ બધું થઈ નહીં. ભય, શોક, જુગુપ્સા. એટલે 16 ને 9 25 એ થાય. એટલે 25 કષાય, 12 અવિરતિ, 5 મિથ્યાત્વ અને 15 યોગ. આ 57 કારણને રોકીને પ્રમાદ રહિતપણે આત્મ સ્વરૂપમાં વર્તે એવી જે દશા, તે જ સંવર અથવા મોક્ષનો માર્ગ છે. એટલે નવા કર્મ આવે નહીં, જૂના સમભાવથી સહન કરી વેદી નાખે. મોહનીય કર્મ હોય એ પ્રાર્થના, પ્રાયશ્ચિત, આલોચના, પ્રતિક્રમણથી ખરવે. વેદનીય કર્મ સમભાવથી સહન કરી લે. આ છૂટવાનો રસ્તો છે. હવે એના 57 પ્રકૃતિ આવડતી ન હોય, કશાયની 158 કર્મ પ્રવૃત્તિ ખબર ન હોય, પણ જ્ઞાનીના આશ્રય વર્તે એટલે એને સંવર જ છે. એને આશ્રવ અટકી જ ગયા છે અને એને છૂટવાનું કારણ થશે. એટલે શાસ્ત્ર જાણતો હોય અને ક્ષયોપશામાં વાપરે તો સારું છે. નહીં તો એ ન જાણતો હોય અને ખરા જ્ઞાનીનો આશ્રિત હોય તો પણ એને છૂટવાનું કારણ થાય.
એટલે ક્ષયોપશમ એ છૂટવાનું કારણ નથી, પણ ક્ષયોપશમ આમાં વાપરે તો એને આનંદ આવે અધ્યાત્મમાં, પોતે સમજે અને બીજાને સમજાવે. પણ આ 57 પ્રકારના આસ્ત્રોને રોકીને પ્રમાદરહિતપણે આત્મ સ્વરૂપમાં વર્તે એવી જે દશા, તે જ સંવર અને મોક્ષનો માર્ગ થઈ ગયો. એટલે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા એનાથી ઊંધો વર્ત્યો અને મોક્ષ માર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે. હવે 100મી ગાથા. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ મોક્ષનો ધોરી માર્ગ છે. આ રાગ દ્વેષ અજ્ઞાન, રાગ અને દ્વેષ આ ચારિત્ર મોહનીની વાત છે, અજ્ઞાન એ દર્શન મોહનીની વાત છે. એટલે સદગુરુના બોધે એનું અજ્ઞાન ટળે અને સદગુરુના બોધે એને ખરો બોધ લાગુ પડ્યો, એને શ્રદ્ધા આવી તો પછી એના આચરણમાં આવે એટલે રાગ અને દ્વેષ જાય. એટલે રાગ દ્વેષ અજ્ઞાન, રાગ દ્વેષ અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે અને એ વિના કર્મનો બંધ ન થાય. તેથી અને તેનાથી જેથી નિવૃત્ત થવાય તે જ મોક્ષનો માર્ગ છે. કર્મબંધના ઉપર કયા તે બધા કારણો ટૂંકામાં રાગ દ્વેષ રૂપ ચારિત્ર મોહનીય અને આત્માના અજ્ઞાન રૂપ દર્શન મોહનીય, એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનમાં સમાઈ જાય છે. પછી કર્મ અનંત પ્રકારના છે, આમાં સમાઈ જાય પછી ચારિત્ર મોહનીમાં અને દર્શન મોહનીમાં. મોહનીય કર્મના ઉદયમાં આત્માના જે તન્મય ભાવ થાય છે તે જ બંધનું કારણ છે. કર્મનો ઉદય અને બંધનું કારણ નથી, કર્મના ઉદયમાં જે લેપાઈ જાય છે એ બંધનું કારણ છે. વેદનીય કર્મ એને બંધનું કારણ નથી, પીડાએ. વેદનીમાં એને મોહનીય ભળે છે, હર્ષ શોક થાય છે, રાગ દ્વેષ થાય છે, આર્તધ્યાન થાય છે, એ કર્મનું કારણ છે. નહીં તો વેદનીય તો વાંઝણી છે, મોહનીયને પરિવાર છે. કે મોહનીના ઉદય વખતે જીવ જ્ઞાનીનો આશ્રય ન હોય, સંયમ ન હોય અને આલોચના પ્રતિક્રમણ સંયમથી ન અટકે મોહમાં તો નવા બાંધે, એટલે મોહનીનો પરિવાર લાંબો થાય. પણ વેદનીમાં જો સમભાવ રાખે, શાતા અશાતાના ઉદય વખતે એ સંભાવ રાખે તો વેદનીય વાંઝણી છે, નવા કર્મ બંધાય નહીં, થાય ભોગથી દૂર. એટલે તન્મયપણે ન પરિણમે, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે અને રાગ દ્વેષ ન કરતા સમભાવમાં વર્તે તો કર્મની ગાંઠ તૂટી જાય. એટલે કુપોલે લખ્યું ને, જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને છોડાય એવા છે એ અલ્પકાળમાં ભોગી લેવા માટે અમને આવો ઉદય વર્તે છે. કુપોલદેવની તો વાત આવે છે બાળપણની. માતાને કહેતા હું સંન્યાસી થાવ, હું જોગી થઈ જાઉં. એકવાર તો પછી કહ્યું એટલે કુપોલદેવ કહે છે, માં મને જવા દે વનમાં, જોગી જીવતો હશે તો ક્યારેક આવશે. એટલે એમ વાત આવે છે કે કુપોલદેવનું આયુષ્ય 78 વર્ષનું હતું ત્યારે. કોઈક ઓલિયા પુરુષે રવજી બાપાને કહેલું પણ ખરું. દેવા માતાએ આંખોની ધાર જાય એટલે કુપોલદેવ કહે છે, બસ હવે હું ક્યારે નહીં બોલું બા. પછી બોલતા નથી. એટલે જે કર્મ કુપોલદેવને 78 વર્ષમાં ભોગવવાના હતા એ એનાથી ઓછી ઉંમરમાં 33 વર્ષને 5 મહિનામાં. એટલે કુપોલદેવ ઘણી જગ્યાએ પત્રોમાં લખેલું છે કે ઘણા લાંબા કાળે જે ભોગવાને છોડાય એ કર્મ અલ્પકાળમાં વેદી લેવા માટે અમને આવો આકરો ઉદય વર્તે છે. ત્યાં આવ્યો રે ઉદય આકરો, પરિગ્રહ કાર્ય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, અને એ છોડે છે સંભાવથી. કુપોલદેવ બહુ લખ્યું છે, આંખ આગળ રીતિ, મહાભીરમણ સમુદ્ર એક હાથે તરવાનો, માથું ધડ ઉપર રહે નહીં. પણ કહે છે કે ચો તરફ ઉપાધિની જ્વાળા છે, પરમ જ્ઞાની સિવાય કોઈને શાંતિ ન રહે. પછી લખે છે, આશ્ચર્યકારક છે, અમને રહે છે 324માં પત્રમાં. એટલે જે કારણ બંધના, એટલે રાગ દ્વેષ અજ્ઞાન એનાથી વિરુદ્ધ વર્તે છે, સહન કરે છે સમભાવથી પોતાના બાંધેલા. લખે છે ને, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે 339ના મથાળે. એટલે આ કરતાં જીવ પછી આ ગાંઠ જાય છે, નવો બંધ પડતો નથી. કર્મબંધ કરાવનાર મુખ્ય પર વસ્તુ પ્રત્યેનો રાગભાવ છે. જો રાગ ન કરતા ઉદાસીનતા રાખે તો તે વસ્તુ નિમિત્તે દ્વેષ પણ ન થાય. રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ અખંડ સિદ્ધાંત છે. દ્વેષ ન હોય તો પણ રાગ હોય, પણ રાગ ન હોય તો દ્વેષ થાય જ નહીં. પછી
કેમ કે રાગ હોય ત્યાં અંતરાય પડે, પછી દ્વેષ થાય. એમાં એવું નિમિત્ત બને રાગને અટકાવનારું, પછી દ્વેષનું કારણ બને. પણ જ્યાં દ્વેષ નથી ત્યાં રાગ હોય, પણ રાગ ન હોય તો દ્વેષ પણ ન હોય. એટલે વિતરાગ કહ્યું છે. વિત દ્વેષ નહીં, વિત રાગ. રાગ વિતે એટલે દ્વેષ વયો જ જાય. એટલે કૃપાલદેવે મોક્ષમાળાના 44મા પાઠમાં રાગનો પાઠ છે ને, ગૌતમ ગંધર્વનો, એમાં લખ્યું છે કે રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. એટલે રાગ અને દ્વેષ બંને આત્માને ભૂલાવી પર વસ્તુમાં તન્મય કરાવનારા હોવાથી આત્માને કર્મની સાથે ગાંઠ બંધાવનારા છે. અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ, એટલે તે પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે. રાગ દ્વેષ અને અજ્ઞાન જેવા કર્મના ઉદયમાં ન તણાતા સર્વ પર વસ્તુથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ ઓળખવું. એ ઓળખે એટલે આ સમ્યક દર્શનનું લક્ષણ છે. અને પછી બંધાય નહીં, તેમાં સ્થિર થાય. એટલે આત્મા કર્મથી છૂટે, આ જ મોક્ષનો માર્ગ છે. ચારિત્ર મોહનીય આ રાગ દ્વેષ છે, અને દર્શન મોહનીય એટલે આ અજ્ઞાન છે. એટલે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. બ્રહ્મચારી આ રાગ દ્વેષ અને અજ્ઞાનનું એટલે ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય કેવી રીતે સમજાવ્યું છે સહેલાઈથી? પત્ર સુધામાં છે. પત્ર સુધામાં કાઢો 722મો પત્ર, 782મો પત્ર. એટલે કોઈ ભાઈએ પૂછ્યું હશે કે દર્શન મોહ અને ચારિત્ર મોહ એટલે શું, સમજાવો. એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન. અને કેમ કે એનાથી નિવૃત્ત થાય નિવૃત્તિ જયથી. આ તો મોક્ષનો રસ્તો છે. એટલે દર્શન મોહ અને ચરિત્ર મોહ વિશે બે પ્રશ્નો પૂછ્યા. તે બે શાસ્ત્રો લખીએ તો પણ પૂરા થાય તેમ નથી. બ્રહ્મચારી જવાબ આપે છે. એટલે સ્વામી ગાથાનો અર્થ બરોબર બેસી જાય. 782મો પત્ર છે. પણ મહાપુરુષે એ સંબંધી વિચારો દર્શાવ્યા છે, તે દિશા બતાવવા અહીં પ્રયત્ન કરું છું, બ્રહ્મચારી કહે છે. અને પછી ગોપાલદેવના જ અપૂર્વ અવસર કાવ્યની શાખ આપે છે કે અપૂર્વ અવસરની પ્રથમની 3 કડી દર્શન મોહ સંબંધી જણાવી. છેલ્લે આવે છે ને, પહેલાં તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પછી દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું ગાંજો. કે શરૂઆતની 3 કડી દર્શન મોહ સંબંધી જણાવી, અને પછી 4થી થી 14મી સુધી ચારિત્ર મોહનો પરાજય કરીને કેવળ જ્ઞાન પ્રગટાવા સંબંધીની જણાવી. એટલે શરૂઆતની 3 કડી દર્શન મોહની જાયની છે, અને 4 થી 14મી કડી ચારિત્ર મોહની જાય, અને મોહ ભાવ ક્ષીણ થઈ જાય પછી અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવની જ કેવળ જ્ઞાન નિધાનજો. ત્યાં સુધીની અતિશયુક્ત અપૂર્વ વાણીમાં કૃપાલદેવે આ કાવ્ય રચ્યું છે. તે પરથી ટૂંકામાં અહીં રૂપરેખા જેવું જણાવું છું. એમ કરીને બ્રહ્મચારીજી ચારિત્ર મોહની એટલે શું અને દર્શન મોહની એટલે શું એ સમજાવે છે. કેટલી વાર છે? એટલે દેખત ભૂલી એ દર્શન મોહનું બીજું નામ છે. દર્શન મોહન એટલે દેખત ભૂલ્યો છે. દેખત ભૂલી એ દર્શન મોહનું બીજું નામ છે. અનાદિકાલથી જીવ દેહ આદિ જે પોતાના નહીં તેને પોતાના માનતો આવે છે. આ દર્શન મોહનીય કર્મ છે. જે અનાત્મ એટલે પોતારૂપ નથી તેવા ભાવને પોતારૂપ માને છે. એટલે વાણીઓ, બ્રાહ્મણ, પાટીદાર, સ્ત્રી પુરુષ, રૂપાળો કદરૂપો, લાંબો ટૂંકો, ગોરો કાળો, આ બધું ધનવંત ધનહીન, વિદ્વાન મૂર્ખ, આ બધી માન્યતામાં ગૂંચવાયો છે. આ બધું મિથ્યાત્વના ખાતામાં. તેથી પોતાનો વિચારને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે. પરને અર્થે તે જાણે છે વિષય કશાય કંઈક મંદ પડે, વૈરાગ થાય તો આ દર્શન મોહ સાપ અગ્નિ કે ઝેર કરતાં પણ વધારે અહિતકારી શત્રુ સમજાય. સાપ અગ્નિ એકવાર મારે, એક ભોગ જાય. આ દર્શન મોહને લીધે જીવ અનંતકાળથી રખડતો આવ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંતકાળથી આથડ્યો નથી સમજાણું. એટલે લખે છે કે સાપ અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી આ દર્શન મોહની આ રૂપ શત્રુ છે. અને દર્શન મોહથી અપવિત્ર દેહ આદિ પદાર્થો એ પોતાના લાગે છે, ને એમાં હું પણ લાગે છે.
સકળ જગત તે એઠવા છતાં પવિત્ર સુખકર ભોગયોગ્યને સમજાય છે. હવે બ્રહ્મચારીજી દર્શન મોહની સમજાવે છે બહુ ગહન રીતે. દીવાની શગમાં, એટલે દીવો પ્રગટતો હોય ને આમ જ્યોત સતત ચાલુ હોય, દીવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ મેષરૂપ ધરી ચાલ્યો જાય છે. એટલે એ તેલનો દીવો, કેરોસીનનો દીવો, ઘીનો દીવો છે, એ જે જ્યોત બળે છે, એક એક સમયે જે જ્યોત બળે છે એ જ્યોતના પરમાણુઓ એકને એક નથી. એક સમયે જે પરમાણુ બળી પ્રકાશ આપી ધોવાડા થઈને વયા જાય છે, એની પાછળ બીજો પરમાણુ છે. આપણને દીવો સ્થિર લાગે છે. એટલે દીવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ મેષરૂપ થઈ ધરી ચાલ્યો હોવા જતા છતાં એની એ શગ જેમ દેખનારને દેખાય છે કે આ જ્યોત એક જ છે દીવાની, કે 3 કલાકથી ચાલે છે એમ. એક પણ પરમાણુ ત્યાં સ્થિર નથી, એક સમય પણ સ્થિર નથી. સતત પરમાણુ, અસંખ્યાત અનંત પરમાણુ એક પછી એક આવતા જાય છે, પ્રકાશ આપતા જાય છે, મેષ ધોવાડો કરતા જાય છે અને વયા જાય છે. આને એક જ લાગે છે આ દીવો. એટલે કહે છે જેમ દેખનારને દેખાય છે કે એક જ છે, પણ ત્યાં કોઈ પરમાણુ એનો એ છે જ નહીં. એવી રીતે દેહાદી પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેવાને તેવા લાગે છે. આ જીવ જન્મ્યો ત્યારથી બૂઢો થવા માંડ્યો, જન્મ્યો ત્યારથી મરણ તરફ ધસવા માંડ્યો. કે હવે તમે બૂઢા થઈ ગયા, વાળ સફેદ થઈ ગયા. વાળ સફેદ થવાનું શરૂ ક્યારથી થયું? એ જન્મ્યો ત્યારથી જ. ચામડીએ કરતલી પડવાનું શરૂ ક્યારથી થયું? એ જન્મ્યો ત્યારથી જ. બુઢાપો ક્યારથી શરૂ થયો તમને? 60મે વર્ષે, 58મે વર્ષે, રિટાયર થવાની વર્ષે? ગવર્મેન્ટના ખાતામાં હા, બુઢા થવાનું કામ એ જન્મ્યો ત્યારથી જ થવા માંડ્યું. એને નિશ્ચય તો આત્મા બૂઢો થતો જ નથી, પણ આ દેહ એનો જન્મ્યો કે તરત જ બૂઢો થવાનું શરૂ થઈ ગયું. એટલે દીવાની શગ દેખનારને એક જ દેખાય છે, પણ કોઈ પણ પરમાણુ ત્યાં એનો એ નથી. તેમ દેહ આદિ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેના તે જ લાગે છે અને હંમેશા આવાને આવા રહેશે એમ અંતરમાં રહ્યા કરે છે કે હું આવો. એ ઉપયોગ મૂકે તો એને ખબર પડે કે જાણનારો એક જ છે. બાળ આદિ વય 3નું ભાન એકને થાય, પણ પોતે બદલી ગયો છે. એટલે અંતરમાં રહ્યા કરે છે. મરણનો ડર તો શું, પણ વિચાર પણ એને આવતો નથી. એને એક જ લાગે છે દીવાની જ્યોતની જેમ કે હું છું. એ છે જ નહીં, એક એક સમયે બદલતા જાય છે એનું રૂપ. એ જન્મ્યો ત્યારે એ હતો, બાળપણામાં હતો, યુવાવસ્થામાં હતો, એ છે જ નહીં અત્યારે. એક સમય પહેલાં જે હતો એ નથી. એ તો બાળપણાની યુવાવસ્થાની ક્યાં વાત કરવી? અને આમ બદલતા 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 જેમ કેરોસીન કે દીવાનું ઘી ખલાસ થઈ જશે અને બુજાઈ જશે, એમ આ બુજાઈ જશે દેહ, જે મરણ કહેવાય છે. એને વિચાર જ નથી આવતો દર્શન મોહનીમાં. એટલે કહે છે મરણનો ડર તો શું, વિચાર પણ આવતો નથી. તેનું કારણ પણ દર્શન મોહનીય છે. એને સ્થિર સમજે છે કે આ જ્યોત બળી રહી છે. ધન દેહ આદિ વડે પ્રાપ્ત થતા ભોગ ઘણા કષ્ટે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયે ટકતા નથી, નાશના જ ક્રમમાં છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષ્ય રહો. કોઈ બધા લખ્યું છે ને ભાવના બોધના શરૂઆતના પહેલા જ પાઠમાં. ખરું સુખ શામાં છે? જે વસ્તુ મેળવવા માટે તકલીફ, દુઃખ, મેળવીને ટકાવીને ભોગવવા માટે દુઃખ, તકલીફ, અને પરિણામે અનંત અનંત દુઃખ. એટલે લખે છે કે આ નાશના જ ક્રમમાં છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે અને અંતે શોકનું કારણ બને છે. કોઈ સાથે આવતા જ નથી. છતાં વિચારહીન આ જીવને અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતા સુખરૂપ લાગે છે. ત્યાં સ્થિર થાય છે. અનિત્ય ભાવના એને ગળે ઉતરતું નથી. અશાશ્વત વસ્તુને શાશ્વત કરવા માટે છે. દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે, તેને માટે મરી છૂટે છે. આ દર્શન મોહનીનું પ્રબળ છે. જે વસ્તુ પોતાની છે જ નહીં એને પોતાની માનવા જાય છે અને એને લીધે પછી એ દંડાય છે, જેલમાં જાય છે. શરીરરૂપી જેલ એને મળે છે. આનો દાખલો છે. એક મુસાફર જતો હતો એક ગામથી બીજે ગામ. ટ્રેનના ડબ્બામાં ચડે છે, દોડીને સીટ પકડી લે છે અને બેસી જાય છે.
પછી તો ઘણા મુસાફર ચડ્યા બધા. એમાં ઉપર સામાન મૂકવાનું તો એક ભાઈ આવ્યા અને મોટી બેગ મૂકી દીધી લાંબી, અને પછી ઉતરી ગયા. આ માણસ જે પહેલો ચડેલો જોવે છે કે નવી નક્કોર બેગ છે, તાળું એ નથી, અને ભાઈ તો ચડ્યો નહીં. ટ્રેન ઉપડવાની શરૂઆત થાય છે, વિસલ વાગી, ગાડે વિસલ મારી, ટ્રેન ઉપડી, તો આ ભાઈ ચડતા નથી. આ એક જ સ્ટેશન ખમે છે. આ ભાઈ, આને ખબર છે કે આ કોક મૂકી ગયો છે, એને માલિક થઈ જવું છે. પોતાની વસ્તુ છે નહીં, માનવી છે પોતાની. દર્શન મોહની પોતાની જે વસ્તુ છે જ નહીં એ પોતાની કરવી છે ને. બીજા સ્ટેશન ગયું તોય ન ચડ્યા, નક્કી કે બિલ્ટી લગેજ લઈ લીધું એણે. ત્યાં તો ત્રીજું સ્ટેશન આવ્યું, જંકશન મોટું, એટલે કટલરી વાળાથી એક તાળું લઈને તાળું મારી દીધું, ચાવી મૂકી દીધી ખીચામાં. અને એ તો આનંદમાં છે, પરને નિજ માનીને નિજને ભૂલી ગયો. આનંદ છે હવે એને કે માલિક થઈ ગયો છે પર વસ્તુનો. એને ખબર નથી ગુનો તો કર્યો જ છે એણે. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા હા કર્મ કઠોર. આ માલ વિરાણો માલ, અધણિયાતી વસ્તુ હતી, એની તો હતી જ નહીં. વિરાણો માલ એ પોતાની કરવા જાય છે. ઠગુ વિરાણા માલ મેં એટલે એ ચોરી તો લીધી, માથે લગેજ લીધું ને તાળું મારી દીધું અને સૂઈ ગયો ઘસ ઘસા. 3 સ્ટેશન ગયા, મોટું જંકશન આવ્યું, પોલીસ ચડ્યા બધા, 10-12 પોલીસ ને બંદૂકવાળાને. આ બેગ કોની છે? મારી છે કે? લગેજ કાઢ્યું તરત જ, પોતાની ટિકિટ અને લગેજ કરાવ્યું છે, ટિકિટ બતાવી દીધી, એટલે આ પ્રૂફ થઈ ગયું ને એની છે. તો કે તાળું ચાવી છે ને મારું જ છે કે? તરત જ ચાવી કાઢી મૂકી દીધી ખીચામાંથી. ખોલો કંઈ, ખોલે છે. અંદર ખોલ્યું તો અંદર 5 ફૂટ લાંબુ મળદું હતું એક સ્ત્રીનું. ચાલો કે બેગ સાથે નીચે ઉતરો. આવે જે વસ્તુ પોતાની છે જ નહીં એ પોતાની માની, ભ્રાંતિથી, દેખત ભૂલીથી, દર્શન મોહનીથી મારી કરવા ગયો. એ ઠગુ વિરાણા માલ મેં હા હા કર્મ કઠોર, બંધાણો જેવું અનંત કાળથી આ કર્યા કરે છે. જે વસ્તુ પોતાની છે જ નહીં. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર છે. એટલે દર્શન મોહનું આ પ્રબળ જોર છે. દુઃખ વેઠીને પણ આ પ્રાપ્ત કરવા યોગ્યને લાગે છે, તેના માટે મરી છૂટે છે અને પછી કર્મરૂપી જેલમાં 84માં રખડે છે. ક્યારેક ક્વચિત પુણ્ય બાંધે તો નજર કે જેવું દેવલોકનું સુખ મળે, પણ જેલ તો છે જ. એ ટૂંકામાં અવિદ્યા, ભ્રાંતિ, મિથ્યાત્વ વગેરે આ બધા એના નામ છે. એટલે આ દર્શન મોહનીય કર્મ એટલે રાગ અજ્ઞાન, અને ચારિત્ર મોહનીય દીવો લઈને કોઈ કૂવામાં પડે તેવા ક્રોધ આદિ 4 કશાય, અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંગ એ 13 પ્રકારના ગાંડપણથી જીવ જાણતા છતાં સંયમના અભાવે કર્મબંધના કારણોમાં પ્રવર્તે છે. જાણે છે કે આ મને નુકસાન કરતા છે તો એ મીઠું લાગે છે. મીઠી ખાજ ખુજાવતા એને મજા આવે છે ખુદલી કરતા. અંતે દુઃખ, પછી લોહીના ટસ્યા ફૂટે છે. અંતે દુઃખની કામ ભોગ પ્યારા લગે, ફળ કિમ પાક સમાન, મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. એટલે સમજે છે છતાં પછી આ જીવ કર્મબંધના સંયમના અભાવે, કર્મબંધના કારણમાં, એટલે એને ખબર છે કે આ દુઃખદાયક વસ્તુ છે, પણ સંયમનો અભાવ છે, ચારિત્ર મોહનીય છે, એટલે કર્મબંધના કારણમાં પ્રવર્તે છે. તેમાં મુખ્ય કરીને પૂર્વકર્મનું બળ છે. જો સાચી સમજણ આવી ગઈ હોય તો પૂર્વકર્મના બળને તે કરે છે. આપણે તો હજી દર્શન મોહની જ ટળી નથી, એટલે આપણે તો હોંશે હોંશે રાચી માચીને કરીએ છીએ. આપણને વ્યવહારિક કયા કર્મના ઉદયમાં આપણને દુઃખ થયું. એટલે આંધળાની જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો આંધળાની માણસની પેઠે જો દુઃખી જ છે, પણ સમજણ આવે પણ પછી વીર્યની ખામીને લીધે હજી સંયમમાં પુરુષાર્થ નથી થતો. જો થાય એવો સંયમમાં ન પ્રવર્તી શકે, તેથી વેર, વિરોધ, મોહ, મત્સર, માન, અપમાન, લોભમાં એમાં જીવ ગથડાય છે અને અત્યંત ક્લેશનું કારણ થાય છે. સમજણ ન હોય ત્યારે જાણી જોઈને, એટલે દુઃખના કારણને સુખના કારણ માને અને એકઠા કરી જાય છે. આ તો જ્યારે ક્યારે
જ્યારે મિથ્યાત્વ હતું ત્યારે, દર્શન મોહની હતી ત્યારે તો એને સુખનું જ કારણ લાગતું હતું. આપણે હજી દર્શન મોહનીમાં જ છીએ. ચારિત્ર મોહની તો પછી, એ નાની વાત છે. આપણે હજી સમજણમાં જ ભૂલ છે, ઊંધી સમજણ છે. હજી આપણે અવિદ્યામાં, ભ્રાંતિમાં અને મિથ્યાત્વમાં જ છીએ. એટલે જે વસ્તુ આપણને સુખની નથી એ સુખની લાગે છે, સુખ કરતા લાગે છે. એટલે સમજણ ન હોય ત્યારે જાણી જોઈને, એટલે દુઃખના કારણને સુખના કારણ માનીને એકઠા કરી જાય છે. હવે સમજણ આવે તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. એનો વ્યવહારિક દાખલો આપે છે બ્રહ્મચારીજી કે કુંભારના દીકરાને ગધેડે બેસાડે તો તે બેસે તો આનંદ માને, તે મિથ્યા દ્રષ્ટિ દોષ કરીને આનંદ માને છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે, માન મળે, પરિગ્રહ ભેગો થાય તો આનંદ આવે છે કે નહીં? એટલે આપણે હજી બધા દર્શન મોહનીમાં જ છીએ. ચારિત્ર મોહની તો દૂરની વાત રહી. હજી મૂળમાં જ ભૂલ છે. પછી જ્યારે ખબર પડે ખોટું છે ને પછી પણ કરવું પડે ભગ્ન હૃદયે, એ ક્રિયા પૂર્વ પશ્ચાતાપવાળી હોય ત્યારે સમજવું કે આ ચારિત્ર મોહની છે. આ તો કુંભારના છોકરાની જેમ એને ગધેડે બેસાડે તો આનંદ માને, આપણને આનંદ આવે છે આ વ્યવહારમાં. એટલે મિથ્યા દ્રષ્ટિ દોષ કરીને આનંદ માને છે. પણ આબરૂદાર મા બાપના દીકરાને કોઈ આરોપ મૂક્યાથી ફોજદાર તેને ગુનેગાર ઠરાવી ગધેડે બેસાડી કાળું મોઢું કરીને નગરમાં ફેરવે અને ફજેતી કરે તો આબરૂદારને કેવું મરવા જેવું થાય? આપણને વ્યવહારના કયા ઉદયમાં, વ્યવહારના કયા પ્રપંચમાં આપણને દુઃખ થાય છે? એટલે કુપોલે લખ્યું છે, દુઃખમાં કાયરપણું તો અન્ય જીવનું પણ સંભે, સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ પરમાત્માર્ગી પુરુષને કે પરમાત્માર્ગી પુરુષને આશ્રિત ન હોય છે. એટલે હજી આપણે પરમાત્માર્ગી પુરુષના આશ્રિત છીએ કે નહીં એ પણ વિચાર માગી લે એવી વાત છે. એટલે આપણે દર્શન મોહનીએ ટળી છે કે નહીં એ પણ વિચાર માગી લે એવી વાત છે. હજી આપણને વ્યવહારિક સુખમાં અણગમમાં પણ થાય છે, તે સુખમાં કાયરપણું થાય છે. દુઃખમાં તો કાયરપણું બધાનું થાય, સુખમાં પણ. જ્યારે સુખમાં કાયરપણું લાગે ત્યારે સમજવું કે એની દર્શન મોહની ગઈ છે અને હવે જેમ આબરૂદાર મા બાપના છોકરાને ગધેડે બેસાડ્યો અને એને દુઃખ થાય, મરવા જેવું થાય, એવું એને થાય. પછી આ તો રાચી માચીને આરંભ સમારંભ કરે છે, રાચી માચીને જન્મદિવસ, લગ્ન દિવસ ઉજવે છે, રાચી માચીને બધું વ્યવહારના કામો કરે છે. એને ભક્તિમાં જવા ન મળે, એને સત્સંગમાં જવા ન મળે એટલે ક્યારે દુઃખ થયું? એટલે આ નગરમાં ફજેથી ફેરવે છે આ છોકરાને, આબરૂદારને મરવા જેવું દુઃખ લાગે. તેની ઈચ્છા નહીં હોવા છતાં બધું કરવું પડે છે, કારણ કે તે ફોજદારને વશ છે, એટલે પૂર્વકર્મને વશ છે. તેમ દર્શન મોહ ગયા પછી ચારિત્ર મોહને વશ પ્રવર્તવું પડે. પણ આપણે તો હજી મુખ્ય પાશેરામાં પહેલી પૂણી પ્રથમ ઘાસે જ મક્ષિકા છે. આપણે હજી દર્શન મોહની જ નથી ગઈ. જે વસ્તુ દુઃખરૂપ છે, જે વસ્તુ સંસાર પરિભ્રમણ કરાવડાવશે એ જ આપણને હજી પ્રિય લાગે છે. એટલે ચારિત્ર મોહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને તે ભાવમાં હજે તો આદિને પ્રવૃત્તિ પડે તોય દુઃખ થાય. આપણને ક્યાં દુઃખ થાય છે? વધારે સત્સંગે સદગુરુ પ્રત્યે અપૂર્વ ભાવ આવે પછી આ બધું સમજાશે, બ્રહ્મચારીજી લખે છે. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એનાથી નિવૃત્તિ થાય તો આ મોક્ષનો રસ્તો છે પછી. એટલે આ એમાં જ એમાં માને છે. કુપાલદેવે એક પત્રમાં સમજાવ્યું છે 537માં કે હજી જીવને આખા સંસારભરનું કારણ શા માટે છે? હજી એના દર્શન મોહનીય જ ગઈ નથી, અને દર્શન મોહનીય જાય પછી ચારિત્ર મોહનીમાં પુરુષાર્થ ફરવાય. 537માં પત્રના છેલ્લા પેરેગ્રાફમાં કુપાલે લખ્યું છે કે શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. હજી ભ્રાંતિમાં જ છે, હજી અવિદ્યામાં જ છે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે જીવ આ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો આનંદ ઉપાય પણ નથી. શું સમજે? અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કૃપાલદેવ કહે છે, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. આત્મા કંઈ ગામ નથી ગયો, કે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગોપવે કે ન જણાવે, પોતાની જ વાત છે. પણ હા, પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય?
પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ રાગ દ્વેષ અજ્ઞાન આવ્યું ને, એટલે અજ્ઞાન હજી મૂળ અજ્ઞાન જ નથી ખસ્યું આ જીવનું. અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. એટલે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે એટલે શરીરને વિશે સ્વપણે માને છે કે આ હું અને આ હું, અને પછી એને લગતું બધું આ મારું, એટલે અહમભાવ અને મમત્વ ભાવ. ગોપાલદેવે 6 પદના પત્રમાં લખ્યું છે ને, તે અહમભાવ મમત્વ ભાવથી રહિત પોતાની દશા છે એ વિચારે. આનંદકાળનું સપનું છે આ. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અને તે સ્વપ્નથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો પરિણામ કરે, એનું સ્વરૂપ તો છે જ સ્વપ્ન દશાથી વિરુદ્ધ, ખાલી એને પરિણામ કરવાનું છે કે હું આવો છું. એટલે અહીંયા લખે છે ગોપાલદેવ કે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ છે, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. પછી આગળ આખું લંગર લાગ્યું. તે જ અજ્ઞાન છે, નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. પછી આખું ખોટા ઉપર ઊભું થયું બધું ઇમારત, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એટલે આ દર્શન મોહનીય જાય. ગોપાલે લખ્યું ને, તે અહમભાવ મમત્વભાવથી રહિત એ પરિણામ કરે તો સહજ માત્રામાં તો જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. અહીંયા લખ્યું ને, તેની નિવૃત્તિ ત્યાં સહજ મોક્ષ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ તો મોક્ષ છે. 609ની પહેલી કોલમ. આ જીવની સહજ સ્વરૂપે સ્થિતિ થાય એટલે સમ્યક દર્શન થયું, એટલે સર્વગુણાન સમ્યક હતો, એટલે મોક્ષ થઈ જ ગયો, સ્વસ્વભાવરૂપ મોક્ષ થઈ જ ગયો એનો. અને એ જ નિવૃત્તિને અર્થે આ બધા સાધન છે. હવે આટલો જ સંશય જીવમાં પરિણામ પામે, મુખ્ય આ કરવાનું છે. તો સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન બધું કરી છૂટ્યો, એમાં કોઈ સંશય નથી. એટલે આ દર્શન મોહનીય જાય, પછી એને ખબર પડે, પછી એને ચારિત્ર મોહનીય આ કર્મમાં આનંદ ન આવે, પછી એને દુઃખનો હેતુ લાગે તો છોડે ને. અત્યારે હજી એને ગમે છે, એને સુખરૂપ લાગે છે, પછી આચરણમાં સુધારો કેમ થાય ને? એટલે હજી ધાર્મિક ક્રિયાઓ કરે છે, વ્રત જપ તપ કરે છે, બાહ્ય ત્યાગે કરે છે, પણ આ બધું એકડા વગરના મીંડા છે, કેમ કે શ્રદ્ધા છે જ નહીં. એને દર્શન મેળવીને ટળે, પછી ચારિત્ર મોહનીને જીતવાનું કામ કરે તો એ સુપચકાંડના ખાતામાં આવે અને જીવ છૂટે. એટલે આ 100મી ગાથા, 101મી ગાથા. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. એ મૂળ આત્મા તો આ રાગ દ્વેષ વગરનો, અજ્ઞાન વગરનો, કોઈ વિભાવ વગરનો જે છે સ્વભાવમાં, એ શું છે? સત ચૈતન્ય, સર્વ આભાસ રહિત, કોઈ પ્રકારનો આભાસ ત્યાં છે જ નહીં. જેથી કેવળ પામીએ, કેવળ એટલે ફક્ત સિર્ફ, જેથી કેવળ પામીએ એ જ પામીએ ફક્ત. આ મોક્ષનો રસ્તો છે. એટલે આભાસથી રહિત ફક્ત શુદ્ધ આત્મા જે રહે એ પામવાની જે મહેનત, આ મોક્ષનો રસ્તો. એટલે સત એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય. સત તો બધું છે, જડે સત છે, ચેતને સત છે. સત એટલે હોવું, સત એટલે શાશ્વત રહેવું, પણ સાથે સતની સાથે ચૈતન્ય ભળે એટલે સચ્ચિત, એટલે આ બધા જીવ. એટલે સત એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવ, અન્ય સર્વ વિભાવ અને દેહના સંયોગના આભાસથી રહી તેવો. એટલે આ શરીર હું છું, આ બે એક આભાસ જ છે. એટલે આત્મા સત ચૈતન્યમય, ચૈતન્ય જ્ઞાન પ્રકાશ ખાલી જાણ્યા જોયા કરે. સર્વ આભાસ એટલે હું શરીર છું એ પણ આભાસ નહીં, સર્વ આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષ માર્ગ છે. એટલે પછી એના આત્મા માટે જ જીવવાનું થાય, શરીરનું ક્યાં રહ્યું જ કાંઈ.
આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. એ જીવન પલટો પામે. હવે પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. આ મોક્ષ પંથ તે રીત, આ મોક્ષનો રસ્તો છે. કયો? આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. એટલે મોક્ષ પંથ રીત છે આ. કેવું? જેથી કેવળ પામીએ, ફક્ત આત્મા મળે. આત્મા સત એટલે હોવારૂપ દ્રવ્ય છે અને તેનું લક્ષણ ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન છે. તે જેમ છે તેવું જ સ્વરૂપ જેથી પમાય તે મોક્ષનો માર્ગ છે. આત્માને નહીં જાણનારા ઘણા તેને ભાસપણે કલ્પે છે. મને આત્માના દર્શન થયા એમ માની લે છે. કોઈ શ્વાસ રોકવાને આત્મા માને, કોઈ પ્રકાશ દેખાય, કોઈ અવાજ સંભળાય, કંઈ સુગંધ આવે, ધ્યાનમાં બેસે નહીં. આ બધા જળના ગુણો છે. આ સર્વાભાસ રહિત, આ બધા આભાસથી રહિત એ આત્મા છે. એટલે કોઈ આત્મા આને માને, શ્વાસ રોકવાને આત્મા માને, કોઈ પ્રકાશ વગેરે દેખાય તેને આત્મા માને. વળી શરીરમાં જીવ છે કે નહીં તે શ્વાસ હલનચલન વગેરેથી જણાય છે. તે પરથી શ્વાસ ક્રિયા વગેરેને આત્માના લક્ષણ કલ્પે છે. એવા ખોટા આભાસ વગર, વિશેષ નહીં તેમ ઓછું પણ નહીં, જેમ છે તેમ કેવળ સિર્ફ કેવળ શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભવવું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. આ ગાથામાં શુદ્ધાત્માના અનુભવરૂપ સાક્ષાત મોક્ષ માર્ગ બતાવી આપ્યો છે. એટલે જ્યારે મુખ્ય આ સમ્યક દર્શન થાય, શુદ્ધ આત્માનો એનો અનુભવ થાય, પછી એમાં ને એમાં રહે. એકવાર સાચું સુખ ચાખી જાય પછી આગમાં કોણ જાય? પછી મોક્ષ માર્ગ શરૂ થાય. અને આ મોક્ષનો રસ્તો છે. એટલે આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, પછી એની બધી ક્રિયામાં કોઈ પણ જાતનો ને સુખ દુઃખ, હર્ષ શોક, રતિ અરતિ કોઈ દ્વંદ્વ ન હોય, સર્વ આભાસ રહિત, ફક્ત શુદ્ધાત્મા કેવળ પામવાની વાત હોય. આ મોક્ષનો રસ્તો છે. હવે 102મી ગાથા છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની અણાય તે કહું પાઠ. અસંખ્યાત પ્રદેશે આત્મા છે, અસંખ્યાત કર્મો છે. એક એક પ્રદેશે કર્મનો વર્ગણા ઝુમખા ચોંટી શકે. એટલે અનંત પ્રકારના જો આત્મા અસંખ્યાત પ્રદેશી હોય અને એક એક પ્રદેશે કર્મ જો ચોંટી શકતા હોય તો કર્મ અનંત પ્રકારના જ હોય ને. એટલે કર્મ અનંત પ્રકારના, પણ તેમાં મુખ્ય 8 પ્રકાર ગયા છે. એમાંય તેમાં મુખ્ય મોહનીય, એને હણાય તે કહું પાઠ. કર્મ અનંત પ્રકારના છે, પણ તેના મુખ્ય જ્ઞાન આવરણ્ય આદિ 8 પ્રકાર જાય છે. આપણે હમણાં જોયેલું ને, જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મોહની ને અંતરાય. આ ઘાતી કર્મ બધા, આત્મઘાત કરવાવાળા, ભવે ભવ રખડાવનારા, મહામોહનીય કર્મ બંધાવનારા. અને બીજા અઘાતી કર્મ એ 4: નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. આ ઘાતી નથી, આ અઘાતી કર્મ છે. એકવાર ઘાતીય કર્મ જાય પછી આનો કાંઈ હિસાબ જ નથી. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ અણાય તેનો હવે સદગુરુ કહે છે હું પાઠ કહું છું. હવે શિષ્ય શંકા કરી હતી, તેનું સમાધાન કરે છે. શિષ્ય પૂછ્યું હતું ને પ્રશ્નમાં કે કર્મો કાળ અનંતના શાથી છેદા જાય? આ અનંત કાળના કર્મો જાય કેવી રીતે? એટલે ગુરુજી સમાધાન કરે છે કે તને કે આત્માના અનંત ગુણો છે, તે બધાને કર્મ આવરણ કરે છે. તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. પ્રદેશે પ્રદેશે કર્મ વળગી શકે, અથવા તો ભાવ પ્રમાણે કર્મ બંધ થાય છે. ક્યારેક ક્રોધનો ભાવ હોય, ક્યારેક માનનો હોય, ક્યારેક લોભનો હોય, ક્યારેક બધું ભેગું હોય. એ પ્રમાણે વધતે ઓછે અંશે જે કશાય હોય એ પ્રમાણે વધતે ઓછે અંશે કર્મ બંધાયા જ કરે. અને સમયે સમયે જીવ કર્મનો વેપારી છે. ભાવ પ્રમાણે કર્મ થયા કરે છે. તે ભાવના ભેદ અનંત છે, તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. પરંતુ તેના વિભાગ પાડીએ તો મુખ્ય 8 વિભાગ થાય છે. હમણાં આપણે કહ્યા એમ. પરંતુ તેના વિભાગ પાડીએ તો મુખ્ય 8 થાય છે. જેમ કે આત્માના અનંત ગુણોમાંથી 8 મુખ્ય ગુણની ગણતરી કરાય છે. હવે 8 કર્મમાંથી પણ મુખ્યત્વે બધા કર્મ બાંધવાનું મુખ્ય કારણ એવું મોહનીય કર્મ છે. આ કર્મનો રાજા છે. આ રાજાઓનો રાજા એટલે મોહનીય કર્મ. બેઠા બેઠા ફક્ત વિચારથી, મોહથી 70 કરોડા સાગરોપમનો કર્મ બંધ પડી. વેદનીય તો વાંજણી છે, ભોગવી લે, સંભવાવથી તો છૂટી જવાય. આમાં બેઠા બેઠા
70 કરોડાકોટી સાગરો પંપનો બંધ પડી શકે છે. એટલે 8 કર્મમાંથી પણ મુખ્ય મોહનીય કર્મ છે તેને દારૂની ઉપમા અપાય છે. જેમ દારૂ પીધેલો માણસ કેફથી ભાન ભૂલીને ઘણા અયોગ્ય કાર્યો કરે છે, તેમ દર્શન મોહનીય આત્માને અનેક વિપરીત માન્યતાઓ કરાવે છે. મુખ્ય તો શું હમણાં આપણે જોઈ લઈએ કે દેહ તે હું છું. એટલે અનંત પ્રકારના જે કર્મો છે એમાં શિષ્ય પૂછેલું ને કે કર્મો કાળ અનંતના શાથી છેદા જાય, એટલે મોહનીય કર્મ મુખ્ય અનંત પ્રકારના કર્મ એના મુખ્ય 8 કર્મો અને એમાં જે મુખ્ય મોહનીય કર્મ છે એનો નાશ થાય. એનો પાઠ હવે ગુરુજી કહે છે કે હણાય તે કહું પાઠ. એટલે મોહનીને હણવાનો પાઠ કયો તો કે મોહનીય 2 પ્રકારની છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે 103મી ગાથામાં છે કે કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. એટલે કર્મ મોહનીય કયું, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મુખ્યના 2 ભાગ છે. એમાં દર્શન મોહનીય ટાળવા માટે સદગુરુના બોધની જરૂર છે અને ચારિત્ર મોહનીય ટાળવા માટે વિતરાગતાની જરૂર છે. એ વિતરાગતા આવે ક્યારે? જ્યારે એને ગુરુનો બોધ પરિણમે, એટલે સમ્યક દર્શન થાય, દર્શન મોહનીય ટળે. એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે પહેલાં દર્શન મોહનીય ટળે, એટલે ખોટાને ખોટું માને, સાચાને સાચું માને, અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ ન હોય અને પરમાર્થને વિશે હવે અપરમાર્થ બુદ્ધિ હતી એ ટળી જાય. અને પછી આમ થાય એટલે એની દર્શન મોહને ટળી, એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે પછી એના આચરણમાં પણ જે ભૂલ થતી હતી એ ન થાય, કેમ કે વિતરાગતા આવી એટલે એ ચારિત્ર મોહનીને અણશે. એટલે ગુરુના બોધથી દર્શન મોહની ગઈ અને દર્શન મોહની ગઈ એ સંકિતના બળથી અને વિતરાગતા આવી અને વિતરાગતાથી ચારિત્ર મોહની ગઈ. હવે આગળની ગાથા આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.